નમસ્કાર મિત્રો, હું છું વિરાટ દેવ મુરારી ઉર્ફે આપનો ગુજુ જગલો. હાય હેલો, કેમ છો મિત્રો? બધા મજામાં ને? તો મિત્રો, આજ અમે વિડીયો લઈને આવી રહ્યા છીએ. 31 ઉપર વિડીયો છે અને આશા છે કે તમને બધાને જરૂર ગમશે. તો આ વિડીયો જરૂરથી જોજો અને જો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો. નમસ્કાર. હારી આજે 31 દારૂની બોટલ મળતી નથી, એના વગર ઉજવવી કેમ 31? આ વખતે મારી પાસે પૈસા નથી. મારી પાસે કપડા લઈ આવ્યો, બૂટે લઈ આવ્યો હું કાલ. મારી પાસે કઈ છે જ નહીં. તું ઉમે લુખી નો તારો ભૂરો આવે તો મેળ પડે. દેખાવો જોઈએ હવે ભૂરો કે. હા આવ્યો ભૂરો, આવ આવ. કા પાલટી બધાય મોજમાં. અરે અરે મોજે મોજે મોજ, મોજ. આવ મોજે ભૂરા મોજ. બે આજે 31 ડિસેમ્બર હે, હું એ પાલટી બાલટી એ મારી પાસે એક રૂપિયો નથી, બોટલ ના ક્યાંથી કરવા મારે? તારે એલા મારી પાસે ક્યાં કઈ છે? તો મારી તું પાસે તો કઈ કાઈ છે જ કર. નહીં. તો આજ વખતે કરવું હું 31 ડિસેમ્બર હે ને કઈક ભેગા તો કરવા જોઈશે ને. હા, તો નક્કી જ છે. બોલ, દર વખતે આપણે કોનું કરી? જગલાનું. હા, જગલો જગલો. તો આજ વખતે એને જ હવે ઉપાડી ઈ આ જગલાને. વખતે હાથમાં નહીં આવે. અરે એને ગમે એમ કરીને બોટલમાં ઉતાર દઈશું જગલા. હાલો હાલો, કરી બોટલમાં ઉતારો મેળ આવી જાય. તો આજ ગમે જગલાનું જ કરી નાખીએ. હાલો. હા. હાલો હાલો, બરોબર. પણ જગલો હાથમાં લેવો તો જોઈશે એને ગમે એમ કરી. જગલો આ વખતે હાથમાં નહીં આવે. એના ભેગો ઓલો સવો રખડે ઈ તૈયાર હે. કાંઈ વાંધો નહીં, જગલાને બોટલ હાટું બોટલમાં તો ઉતારી જ દઈશું. બોટલ હાટું તો કરી આપણે બધી. સૌ આટીમાં નહીં આવવા દે. ઉભો રહે, કાંઈક વિચારવા દે. સવા નહીં ભેગો બોટલમાં નાખ દે. પેલા સવાને પકડવો જોઈએ. કંઈક વિચાર હવે વિચાર. વિચારું હું કાંઈક. આવી ગયો વિચાર, આવી ગયો. એલા વિચારવા તો દે. તો ઈ તો કઈ વિચારો આવ્યો. એલા તું ક્યાં મગજ નહીં દેશ, વિચારવા તો દે પણ 5 મિનિટ. તું તો વિચાર કઈક, હું એની આમું જોવસ. ઈ વિચારે તો હું વિચારીને શું કરું? બે વિચારો. બે વિચારીશ, તું શું કરીશ? કાંઈ વાંધો નહીં, હાલો ને એને ઉતાર લઈશું બોટલમાં. તમે બધાય ખાલી મારા ભેગા રહી ગયો, બાકી એને બોટલમાં તો હું ઉતાર દઈશ. અરે સવા હોય કે રહો. હાલો હાલો હાલો. કરો તમે તમારે જેટલું કરવું હોય એટલું કરો. આ વખતે તમને છે ને દારૂની બોટલ છે શું ટીપુય હાથમાં નથી આવવા દેવું એકાઈને. બહુ જગલાન કરવાનો શોખ હે ને તમને બધાને. આ વખતે એકાઈને કંઈ કરવા નહીં દઉં. બહુ બાટલીમાં ઉતાર્યા બધાને, હવે કોઈને નથી ઉતરવા દેવા. એમાં જગલો તો આપણો મિત્ર છે, કોઈને કાંઈ કરવા દેવાનું થતું નથી. કરો કાવતરા જેટલા કરવા હોય એટલા. શું કે કાંઈ નહીં કે તમને બધાને શું હે, શું હાલે 31 31 નો હોય જ ને. શું કરવાનું શું છે? કોના ઉપર બંદૂકો ફોડવાની આ વખતે? એ તો જોઈ લેજે તું, અમે ફોડસી. કાંઈ વાંધો નહીં, ફોડો ને તમારે. આ વખતે મને નથી લાગતું તમારે કોઈનું ભેગું થવા. એ તો જોઈ લઈશું, તું જોઈ જે ને. જોઈશું તો એટલે જોઈશું કોઈ કોણ કોણ ઉજવા હે તો ઉજવી લેજો. ઉજવશી. કાંઈ વાંધો નહીં, બીજું શું હોય, ઉજવજો. કાંઈ વાંધો નહીં, તો જોઈ તો એ તો ઉજવવાના જ છે. એ તો તમે બંદૂકો ફોડીને જ ઉજવશો, એ તો ખબર જ છે. પણ જોઈ આ કોની વખતે તો માથે કોની ફૂટે ઉપર? જોઈ. આપણે જોવું આપણે કોની ઉપર ફોડો આ વખતે બંદૂક. કાંઈ વાંધો નહીં, તો એ તો જોઈ લઈ. કાંઈ વાંધો નહીં, એ તો મને ખબર જ છે કોની ઉપર બંદૂકો ફોડવાના હો. આ વખતે તમને એકાઈને ફોડવા નહીં દઉં, એ ઉપાધિ ન કરતા તમે એકે. તો હવે જોઈ હાલો. હા તો જોઈ, તો ખબર જ છે તમે તો એક બીજા લુખા જ છો. એકે પાસે કઈ ખીચામાં પૈસા નહીં. આ વખતે તમારે 31 બગાડવાની છે ભાઈ. તો અમારી બગડે ને તો આખા ગામની બગાડશું 31. તો બગાડી લેજો. બગાડશી. કાંઈ વાંધો નહીં, બગડે જ. કા જગલા હું કે? અરે આવ શું હાલે? બસ જો શાંતિ તું કે? બસ જો, હવે તને એક વાત કરવાની હતી ભાઈ. બોલ ને. કે હમણાં તને ગામમાં કેટલા આટીમાં લેવા હાટે રખડે હે હો, ઈ જોઈ લીધું આપણે. મને આટીમાં લેવા? હા. એટલે ભાઈ કાંઈ આટીમાં ન લે તો આટીમાં લઈને શું કરશે? મને હું પોલીસ સ્ટેશન મોકલશે? પોલીસ સ્ટેશને તો નહીં, પણ બીજી વાત છે. બીજી શું વળી વાત? તારા ખીચા ઉપર ઘણાની નજરો હે ભાઈ.
મારે ક્યાં એલા ખીચ્યું જ છે આમાં ટી શર્ટમાં ખીચ્યું જ નથી આમાં પેન્ટમાં તો હે ને ના પેન્ટમાં છે તો પછી જોયું જાહે ભાઈ શું મારી પાસે શું લઈ લે હાલ ઈ મને કે નહીં તો નો લે પણ આ નજરું હે હવે કોકને થોડું આપણે એમ દઈ દેવાય કાંઈ પણ તું ચોખવટ કરતો કઈ ખબર પડે ભૂંડા ચોખવટ આપણે હું તને નિરાતે આપણે ભેગા થાવું ત્યારે વાત કરીશ પણ તું થોડુંક ધ્યાન રાખજે ભાઈ સારું હાલ જોયું જાહે બીજું શું હા પણ કાંઈ તું હાઈ પાછો ભેગો થઈ જાય ના ના હાંજે વાંધો ને હું અહીંયા જઈશ ગામમાં પાદરે હા તો સારું હાલ કાંઈ થાવું વાંધો નહીં. ભેગા થોડુંક ધ્યાન રાખજે હો ભાઈ એ ભલે 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 હાલ હા રામ રામ આવ જગલા શું હાલે ભાઈ અરે હા જો મજામાં રાખે શું કે બધા પાર્ટી મજામાં આવ મજામાં જો બસ શું કે બાકી શાંતિ હે જગલા બોલો બોલો આ તો તારી યાદ આવી એટલે અમે આવ્યા અહીંયા સારું કહેવાય ને ભાઈ ભાઈઓને જ યાદ કરે ને તો પછી આપણા બધાની મિત્રતા કેવી એકબીજાની તો પછી અરે અમે તો એમને અમે તારા જ વખાણ કરતા હોય કે જગલા જેવો કોઈ થાય નહીં દિવસે દીવો લઈને ગોતી તો તારા જેવું કોઈ ન મળે સાચી વાત છે ભાઈ આપણા બધા ભાઈઓ વચ્ચે પ્રેમ કેવો છે હે ઈ તો બધું ઠીક. તું એક બુરી સંગતમાં હો થોડો બુરી સંગતમાં ઈ વળી કોણ એ તો તને પછી નિરાતે કહીશું પણ આજે 31 ડિસેમ્બર હે એનું શું કરશું થઈ જાય ભાઈ કોઈ દી તમને કોરા રહેવા દીધા હે એ તો રહેવા તો તો પછી કોઈ દી કોરા રહેવા દીધા હે કોઈ દી નહીં હો. બસ તો થઈ જાય હાઈ જાય આવતા રહેજો તો વાંધો નહીં બરોબર તમ તારે ઉપાધિ કરો માં કઈ બધું ભેગું થઈ જાય બાકી કયો બીજું કઈ ઘટતું હોય તો કયો અરે ના ના અમને ખબર જ હોય ને કે દર વખતે તું જ ભેગું કરી દેસ તારી ઉપર તો વિશ્વાસ હતો થઈ જ જાય ભાઈ એવું ટેન્શન લેવાનું જ નહીં તમ તારે બરોબર તમ તારે હાઈ ઘરે આવતા રહેજો બધું કમ્પ્લીટ થઈ છે પાકું બરોબર બરોબર હાલો તમ તારે હાઈ જાઓ હારું, હાલો. ભૂલા વગર હાંજે ભેગા બધાને થાય. બધાને આમંત્રણ આપું હો? હા. હાલો ભલે ભલે હાલો એ હાલ ગયા જગલા અરે આવ આવ ભાઈ 6 વાગ્યા હાલ ને હવે શું હે પાલટી એટલે અત્યારમાં થોડું હોય અને હજી સવો આવ્યો નથી સવારને તો આવવા દે એટલે બધું થઈ જાય એલા ભાઈ જો હાંભર બોટલ મારે ઘરમાં એટલે બોટલની કંઈ ઉપાધિ નથી એ કાર્યક્રમ આપણો ફિક્સ જ છે આ તો હું થોડીક વાર આમ થોડીક રાઈટ થઈ જાય ને તો મજા આવે પીવાની કેમ કે આપણે 12 વાગ્યા લગી હલાવવાનું હોય સેલિબ્રેશન કરવાનું હોય તું સમજે વાત સાચી પણ સવાને તે ખોટું કીધું ભાઈ એ નહીં થવા દે પાલટી તો થયું શું સવા હું કામ ન થવા દે હવે સવા આપણા ભેગો જ છે યાર તાર જવું હોય તો જોઈ જાય થવા જ નહીં દે તો કાંઈ કારણ હું કામ ન થવા દે એ જેમ તું મારો મિત્ર હો તમે બધાય મારા મિત્ર એમ સવાય મારો મિત્ર જ છે યાર હું તને જે કહેતો હતો ને આજ સવારે બુરી સંગત મૂકવાનું ઈ એનું જ કહેતો હતો સવાનું એટલે ભાઈ તો તારા મગજમાં એવો વેમ છે સવો એવો નથી તું કાંઈ ઉપાધિ કરમાં પાર્ટી થાય ને જોરદાર થાય તું કાંઈ ટેન્શન લેમાં બરોબર તું તાર કોઈ જાતનું ટેન્શન લેમાં તું રાતે 8 વાગે આવી જાય પાર્ટી આપણા ઘરે જ છે આજ જો તાર ભાભી નથી એને મેં સમજી વિચારીને જ એને છે ને એને માવતરે મોકલી દીધી એક આપણે ટેસ્ટથી રાતના 12-1 વાગ્યા લગી ટેસ્ટથી પાર્ટી કરીએ કાંઈ વાંધો નહીં તો બરોબર. રાઈતે જોઈ હવે પાર્ટી તો થવાની નથી અરે હું બેઠો હું ને થઈ જાય તું તાર જા કાંઈ ઉપાધિ વાંધો કરમાં 8 વાગે પોગી જાય જો ઓલાવને કહી દેજે બધાને કાંઈ વાંધો બરોબર? નહીં હાલો હા હા ભલે હાલ તું ભાઈ સવા શું હાલે કાંઈ નહીં બસ તું કહેતો તો કાલ અલા તું આવી જા કે બપોરે કહેતો તો કે હું તને હાઈજે મળીને કહીશ હા, શું કહેવાનું હતું કહેતો ખરા હું મારા મગજમાં જીવડા પડી ગયા અને શું કહેવાનું છે એમાં એવી વાત છે ભાઈ કે તારા જે આપણા બીજા બધા મિત્રો છે ને એ તારું કરી નાખવાનું વિચારતા હતા એટલે કરી નાખવાનું એટલે કે આમ કે અહીં 31 છે તો આપણે આમ કરી નાખીને જગલાનું કરી નાખી તું ઈ તો એલા એમ કહેતા હોય કે પાર્ટી કરી નાખશું ઝઘલાની ઘરે અરે વાત તો સાંભળ પણ પૂરી હા બોલ બોલ ઈ માં આપણે એવી રીતે વાત કરતા હતા મેં મારા આંખેથી જોયું ને આ કાનેથી સાંભળ્યું ઈ એવી રીતે વાત કરતા હતા કે આપણે અત્યારે મેળ આવે એમ નથી એટલે જગલા પાસે જાય અને એનું કરી નાખી બધા વ્યવસ્થિત તું તારી મિત્રતાને કારણે પીવડાવે પણ ઈ બધા એ રીતે નથી વિચારતા ઈ તારે આમ એક રીતે ઉપયોગ કરે છે તારો કે તારી પાસે પૈસા હે તો તારું કરી નાખીને આમ તે એટલે એવી વાત તને કરવાની ભાઈ આપણે આટલા વર્ષે પાઈ એમ થઈ જાય કે એક વર્ષ વધારે કાંઈ આગલા વર્ષેથી કોક ક્યારેક તો એને એમ થાય ને કે આપણે આટલા વર્ષોથી પી છીએ એનું તો આજે ને અરે પાય એવું નથી ભાઈ ઈ અમથી લુખીના હે તને ખબર હોવી જોઈએ કે લુખીના ઈ તને શું પાય ઈ હવે ખાલી ખોટા તને એવી મીઠી મીઠી મારે ને તને એમ થાય કે ના મારા મિત્ર પણ ઈ તને મિત્ર નથી સમજતા હું તને એટલું જ કહેવા માંગુ છું ખાલી એટલે સવા હાવ આવું છે હા આવું જ છે મેં મારે આંખેથી જોયેલું છે આ બધાને વાત કરતા બધા બધા હા બધા ભૂરો ની બધા બધા મેં મારી આંખેથી જોયેલું છે
આપણે વાં જ આપણે તને મેં ક્યાં મળ્યો તો હા 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 તી પેલા થોડીક વાર પહેલા જ વાત કરતા હતા તે પછી લગભગ તારી પાસે આવ્યા હોય કે ન આવ્યા એ તો મને નથી ખબર પણ એ કરી નાખવાનું કહેતા હતા આવ્યા તો તારી પાસે ભૂરો કે કોઈ પૂરો થજી હમણાં જ ગયો એવું છે પછી હું ત્યાંથી નીકળ્યો ને તારી પાસે આપણે એટલે જ આવ્યો તો ઈ. કરી નાખવા કાંઈ વાંધો નહીં હાલ ને બીજું શું તો આજે આપણે બે જ કરી નાખશું પાર્ટી કોઈ નથી કેવું બરોબર હા વાંધો હું 8 વાગે ઘરે પહોંચી કાંઈ વાંધો ના હાલ તારા ઘરે પોગી જઈશ. ભલે હાલ હા લે ભાઈ લે હા ભાઈ હા હવે લઈશું જ ને હવે તો મારાથી નથી રહેવાતું ભાઈ ટાટોળું થઈ ગયું હા ભાઈ વાહ હા હા લે ભાઈ લે મોજ વાહ આવી ભાઈ ગયો. વાહ વાહ જગલા વાહ મજા આવી ગઈ ભાઈ મસ્તીનો દારૂ આવ્યો એક નંબર માર લે આપણી 31 તો સુધરી ગઈ સુધરી ગઈ ભાઈ આના જેવી તો મોજ આવી જ નથી બાય ભાઈ હું એ ભાઈ આ બધું એકલા એકલા અમને કીધુંય નહીં. જો ભાઈ અમારી પાસે એમાં એવું હતું આટલો જ માલ આવ્યો હતો તો એમાંથી એમ બે પીધો તો હવે તને દેખાય એમાં કઈ માલ છે જ નહીં આટલો જ છે એમાં તમને બધાને ક્યાંથી થાય ઈ કયો કાંઈ વાંધો નહીં. આમ તો તે એવું કીધું તું ને કે માલ નહીં તો હે બધુંય આવી ગયું હે, બોટલે મગાવી લીધી હે. એમાં એવું થયું બારે કાકાનો દીકરો આવ્યો ને એ અડધી પોણી બોટલ લઈ ગયો પછી આટલી પડી ગઈ એટલે ભાઈ નકર તો ખબર જ દર વખતે હું તમને બોલાવું જ છું હવે એમાં કાંઈ ન હોય મેં તમને કીધું તું ને નહીં થાય એટલે નહીં થાય તમારે બગડ્યું ને હવે આમ તો એની પાસે માલે નહોતો અને તમને કરવા દેવાનું નહોતું તમને કીધું તું ને બહુ બધું ફોડવાનો શોખ હતા તમને બધા. કાંઈ વાંધો નહીં. અમારું ફોડી બગડ્યું તો લેજો. તમારુંય બગડશે. એમ થોડું બગડે આ અમે મોજ કરી જો ભાઈ આ અમે મોજ કરી એટલે એમાં બગડવાનું કાંઈ ન હોય જો આ કાંઈ વાંધો નહીં. જો અમારું બગાડ્યું ને હવે તમારુંય બગડશે. અમારું નો બગડે ભાઈ અમારું તો થઈ ગયું અમારી ઉજવણી થઈ કાંઈ ગઈ. વાંધો નહીં. હાલો એટલે હાલો હાલો, આપણે. ઉજવણી. હા, વાંધો કરો, નહીં, કરો. કાંઈ વાંધો નહીં. જાઓ જાઓ ભાઈ જાઓ હા હા હું એ બધુંય કાંઈ નહીં સાહેબ બેઠા હી અમે હા તો અમે તો શાંતિથી બેઠા અહીંયા જોઉં હું પાર્ટી કરો તોય અરે નાના સાહેબ સેજ સોડા હતી હા. સેજ દારૂ જ હતો સાહેબ થોડુંક જ હતું જાજુ નહોતું કાંઈ વાંધો નહીં. હાલો હવે તમારી પાર્ટી હારિયામાં અડધી કરાવું. એલા ભાઈ તને કીધું તું ને કે રેવા દે આ બધા ઓલા બધાયના જઈશે કાગનામાં સાચી વાત છે તારી જો આપણને હલવાડ દીધા એને આપણે ભેગા ન બેહાડ્યા ને એટલે આપણી ઘરે રેડ પડી હાલો આપણી પાર્ટી બગડી બગડી હાલો 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 સાહેબ હાલો જોયું ને મિત્રો આવા કડવા અનુભવ તમને પણ થયા છે કે તમારા ગ્રુપમાં પાર્ટી હોય અને એ પાર્ટીની અંદર કોકને બંદૂક થયું હોય અને પછી એ પાર્ટીમાં ન જોડાણા હોય તો જ્યારે પાર્ટીનો સમય આવે ત્યારે એ જ વ્યક્તિ રેડ પડાવે છે તમને કોકને ક્યારેક ને ક્યારેક તો આવો અનુભવ થયો જ હશે અને આ મિત્રો આપણા ગુજરાતમાં દારૂબંધી છે એ સારી વાત છે પણ દુઃખની વાત એ છે કે દારૂબંધીનો કાયદો માત્ર ને માત્ર કાગળ ઉપર જ છે જે આપ સૌ જાણો જ છો પણ મિત્રો આ ગાંધીનું ગુજરાત છે અને બધા મિત્રો મારા જુવાન મિત્રોને કહેવાનું છે કે દારૂનું સેવન ન કરતા દારૂના સેવનથી આપણું ઘર આપણું પરિવાર અને આપણું સ્વાસ્થ્ય બધાય ઉપર ખતરો છે તો બે હાથ જોડીને વિનંતી કરું છું કે કોઈ પણ ક્યારે પણ દારૂનું સેવન ન કરો જય હિન્દ જય ભારત ભારત માતા કી જય નમસ્કાર મિત્રો